નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલયના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પાઠ 1ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા। હવે આપણે પાઠ 2ના સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું। અને હા, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું, જેથી નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે। હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ। પ્રશ્ન 1, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? જવાબ આવશે, અમને અમારા માતા પિતા, દાદા દાદી અને શાળામાં અમારા શિક્ષકો વાર્તા સંભળાવે છે। પ્રશ્ન 2, તમને કેવી કેવી વાર્તા સાંભળવી ગમે છે? જવાબ આવશે, અમને પંચતંત્રની વાર્તા ઉપરાંત રામાયણ અને મહાભારતની વાર્તા સાંભળવી ગમે છે। પ્રશ્ન 3, તમે પશુ પક્ષીની ભાષા જાણતા હો તો શું કરો? અમે પશુ પક્ષીની ભાષા જાણતા હોત તો અમે દરરોજ તેની સાથે વાતો કરત અને તેઓની તકલીફો જાણી તેને દૂર કરવાનો પ્રયત્ન કરત। પ્રશ્ન 4, પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય? કેમ? પશુ પક્ષીઓને ચોક્કસથી આપણા સાથી સંગી કહી શકાય, કારણ કે પશુ પક્ષી આપણને બિનશરતી પ્રેમ કરે છે અને વફાદારી નિભાવે છે। તેઓ આપણને આપણી જરૂરિયાતની ઘણી વસ્તુ પૂરી પાડે છે। ગાય, ભેંસ, બકરી જેવા પશુઓનું દૂધ, ઘેટાનું ઊન આપણે ઉપયોગમાં લઈએ છીએ। બળદ ખેતીના કામમાં ઉપયોગી છે। ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે સવારી કરવામાં ઉપયોગી છે। પક્ષીઓ નાની જીવાત ખાઈ ખેતીના પાકનું રક્ષણ કરે છે। આમ સાચા સાથીની જેમ પશુ પક્ષીઓ આપણને મદદ કરે છે। પ્રશ્ન 5, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? જવાબ આવશે, આ વાર્તામાંથી અમને કબૂતરીનું પાત્ર ગમ્યું, કારણ કે તે કાગડી અને હાથી બંનેનું દુઃખ સમજી શકી। હાથી તેને પોતાની બેન માને છે। હાથીએ જ્યારે મસ્તીમાં કાગડીનો માળો તોડી ઈંડા ફોડી નાખ્યા ત્યારે તેણે જ હાથીને તેની ભૂલનું ભાન કરાવ્યું। દેશવટો મળ્યા બાદ હાથીને શોધીને તેના પસ્તાવાને સમજીને કબૂતરી જ પક્ષીરાજ ગરુડ પાસે જઈને હાથીને માફી અપાવે છે અને પોતાની બેન તરીકેની ફરજ પૂરી પાડે છે। પ્રશ્ન 6, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? હા, એક વખત ચકલીએ મારા ઘરની અભેરાઈ પર માળો બાંધ્યો હતો અને તેમાં ઈંડા મૂક્યા હતા। ઘરની સાફ સફાઈ વખતે ભૂલથી મારાથી તે માળો નીચે પડી ગયો અને ચકલીના ઈંડા ફૂટી ગયા। આ જોઈ ચકલીએ જે આક્રંદ કર્યું તે મને આજ પણ યાદ છે અને એ બાબતનો આજે પણ મને ખૂબ પસ્તાવો છે, કારણ કે મેં ભૂલથી એક મા પાસેથી તેના બચ્ચા છીનવી લીધા હતા। પ્રશ્ન 2, નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો। પાઠમાં જે પ્રમાણે ઘટના બની છે એ પ્રમાણે આપણે આ વાક્યને ગોઠવવાના। એમાં પહેલું, તાતથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો। બીજું, સેનાપતિએ 12 સૈનિકોની ટુકડી સજ્જ કરી। ત્રીજું, સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। ચોથું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે। પાંચમું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે। પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? મીઠી મીઠી કેરી ખાણે ગેલમાં આવેલા હાથીએ મસ્તીમાં આંબાની એક ડાળી કે જેના પર કાગડીએ માળો બાંધી ઈંડા મૂક્યા હતા તે ડાળીને તેણે સૂંઠ વડે તોડી નાખી। ડાળી તૂટવાથી માળો નીચે પડી ગયો અને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા। આ જોઈને કાગડીએ કકળાટ મચાવી મૂક્યો। પ્રશ્ન 2, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? હાથીએ મધમાં આવીને કાગડીનો માળો નીચે પછાડી તેના ઈંડા ફોડી નાખ્યા। તેથી કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી, કારણ કે વગર વાંકે હાથીએ તેના બચ્ચાની હત્યા કરી અને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે હાથી સૂંઢ વીંચતો ગર્જના કરતો ત્યાંથી ચાલતો થઈ ગયો હતો। પ્રશ્ન 3, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે। આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરાવે। પ્રશ્ન 4, રાજાના દરબારનું વર્ણન કરો। ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે। ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે। મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે। ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે। રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે। પ્રશ્ન 5, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? પક્ષીઓએ જોયું કે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો છે। પક્ષીઓ ત્યાં ઘસી જાય છે અને સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ઘસે છે।
તેની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે અને તે છળી ઉઠે છે. ત્યાં જ બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે અને નાસવા માંડે છે. બાજ સેના તેનો પીછો કરે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોવાથી ડુંગરની સાંકડી ઘાટીમાંથી બહાર નીકળી જાય છે. આમ હાથી હદ પાર થાય છે. પ્રશ્ન 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? હાથી પોતાના જોરના તીરમાં વિવેક ભૂલ્યો. તે આનંદના આવેગમાં ભાન ભૂલ્યો અને ન કરવાનું કરી બેઠો. એ વાતનો પસ્તાવો થયો હતો કારણ કે હસવામાંથી ખસવું થઈ ગયું ને કાગડીનો માળો તૂટી ગયો અને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા. આ કારણે કાગડીએ આક્રંદ કરી મૂક્યું અને હાથીને હદ પાર થવું પડ્યું. પ્રશ્ન 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તેની હદપારીની સજા માફ ન થાત અને હાથીને સમગ્ર જીવન પસ્તાવાની આગમાં હદપાર થઈને ગાળવું પડત. પ્રશ્ન 4. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. એમાં પહેલું મોર. સરોવર કિનારે મોર ટેહુક ટેહુક ગહેકે છે. બીજું કોયલ. આંબાની ડાળે બેસી કોયલ ટહુકે છે. ત્રીજું કબૂતર. કબૂતર ચારો ચરતો ગળું ફૂલાવી ઘૂંઘવે છે. હોલો. હોલો ઘૂ ઘૂ કરતો ફરે છે. પાંચમું કૂકડો. સવાર થતાં જ કૂકડો કૂકડે કૂક કરી સૂરજના આગમનની છડી પોકારે છે. પ્રશ્ન 5. આપેલા શબ્દોના આધારે ફકરો બનાવો. શબ્દ આપ્યા છે એના ઉપરથી આપણે ફકરો બનાવવાનો છે. એક જંગલ હતું. તેમાં સેંકડો પશુ પક્ષી રહેતા હતા. પશુઓમાં સિંહ સૌનો રાજા હતો અને પક્ષીઓમાં ગરુડ સૌનો રાજા હતો. રાજા અને તેમની પ્રજા સૌ સાથે મળીને રહેતા હતા. સવારમાં જંગલ પક્ષીઓના કલરવથી ભરાઈ જતું હતું. એક દિવસ એક કાગડીએ કાં કાં કરીને વહેલી સવારમાં કકડાટ કરી મૂક્યો. સૌ પશુ પક્ષીઓ એકઠા થઈ ગયા. બધાએ કાગડીને કકડાટ કરવાનું કારણ પૂછ્યું. કાગડી રડતા રડતા કહેવા લાગી, એણે પોતાના ઈંડા મૂકવા માટે ઝાડ પર માળો બનાવ્યો હતો. તે માળો વાંદરાએ કૂદાકૂદ કરીને તોડી નાખ્યો. તેને હવે પોતે ઈંડા ક્યાં મૂકશે તેની ચિંતા થવા લાગી અને તે રડવા લાગી. બધા પક્ષીઓએ તેને શાંત પાડી અને સૌ તેને રાજદરબારમાં લઈ ગયા, જ્યાં તેમાં રાજા ગરુડ દરબાર ભરીને બેઠા હતા. ગરુડે બધી વાત શાંતિથી સાંભળી અને વાંદરાને કાગડીનો માળો ફરીથી બનાવવા માટે પૂરતી મદદ કરવાની સજા આપી. વાંદરાએ પણ રાજી ખુશીથી સજાનો સ્વીકાર કર્યો અને કાગડીને માળો બનાવવામાં મદદ કરી. આમ સૌ ફરીથી હળીમળીને રહેવા લાગ્યા. પ્રશ્ન 6. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉંચકી, તો એમાં આવશે સડાક. બીજું, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી, એમાં આવશે કળકળ. ત્રીજું, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉંચકી, તો એમાં આવશે હળવેકથી. ચોથું, હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે, તો હાંફળો ફાંફળો. પાંચમું, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે, તો એમાં આવશે તીર વેગે. પ્રશ્ન 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. એમાં પહેલું મેળો. મેળો એ સૌની ગમતી જગ્યા છે. આપણે ત્યાં તહેવારોમાં ખુલ્લા મેદાન કે નદી કિનારે મેળો ભરાતો હોય છે. ખુલ્લા મેદાનમાં ચકડોળ, ફજેત ફાળકા, મોતનો કૂવો, વિવિધ રમત રમવાનું વગેરે જેવી વ્યવસ્થા હોય છે. અહીં રમકડાં, મીઠાઈ, કપડાં, ઘરવકરી, ઘર સજાવટની વસ્તુઓ, પગરખાં વગેરે વેચવા માટેની હાટડીઓ પણ હોય છે. આ ઉપરાંત મેળામાં જાદુના ખેલ, કઠપૂતળીના ખેલ, નટબજાણિયા વગેરે પણ લોકોનું મનોરંજન કરે છે. રાત્રે મેળામાં રંગબેરંગી રોશની કરવામાં આવે છે, જેને કારણે મેળો ખૂબ સુંદર લાગે છે. લોકો પોતાના બાળકોને લઈને મેળામાં ફરવા જાય છે અને આનંદ કરે છે. ગુજરાતમાં તરણેતરનો મેળો, ગોળ ગધેડાનો મેળો વગેરે મેળાઓ ખૂબ જાણીતા છે. આ મેળો એ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. બીજું આવશે રમોત્સવ. દરેક શાળામાં અમુક ચોક્કસ દિવસે રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં શાળાના બાળકો હોંશે હોંશે ભાગ લે છે. રમોત્સવની તૈયારી ઘણા દિવસ અગાઉથી જ કરવામાં આવે છે. કઈ કઈ રમતોની સ્પર્ધા કરવાની છે તે નક્કી થયા બાદ બાળકોને અંદરો અંદર રમાડીને જે તે ચોક્કસ રમત માટે બાળકોની પસંદગી કરવામાં આવે છે અને તેઓને રોજ અભ્યાસ કરવાનો હોય છે. રમોત્સવમાં મુખ્યત્વે વિવિધ દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, 1 મિનિટ ગેમ, દોરડા કૂદ, દોરડા ખેંચ, સાયકલ રેસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી બધી રમતોમાં ભાગ લે છે. વિદ્યાર્થીઓના વાલીઓ અને માતા પિતાને પણ રમોત્સવમાં જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગામ કે શહેરના અન્ય લોકો પણ રમોત્સવ જોવા માટે આવે છે. વિવિધ રમતો પૂરી થયા બાદ
થયેલી ટીમ કે વિદ્યાર્થીને પુરસ્કાર આપવામાં આવે છે. આમ રમોત્સવ આપણામાં સંઘ ભાવના પેદા કરે છે. ત્રીજું, ઉત્તરાયણ. ઉત્તરાયણના તહેવાર 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવારની નાના મોટા સૌ આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારની તૈયારી પણ ઘણા દિવસ અગાઉથી કરતા હોય છે. પુરુષો અને બાળકો દોરને માંજો પાવો, પતંગની ખરીદી કરવી અને કીના બાંધવી જેવી તૈયારીઓ અગાઉથી કરી રાખે છે. સ્ત્રીઓ પણ વિવિધ ચીક્કી, મમરા અને તલના લાડુ વગેરે બનાવીને તૈયારી રાખે છે. ઉત્તરાયણના દિવસો સૌ વહેલી સવારથી જ ધાબે પતંગ ચગાવવા લાગે છે. કપાયેલી પતંગોને લૂંટવાનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. પતંગ ઉડાડવાની મજા માણવાની સાથે લોકો બોર, શેરડી, ચીક્કી વગેરેની પણ મજા માણે છે. રાત્રે સુંદર સુંદર તુક્કલ ઉડાડવાની સાથે જ આ તહેવાર પૂરો થાય છે. ચોથું, પ્રવાસ. પ્રવાસનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે. પ્રવાસ આપણને રોજિંદા જીવનની ઘટમાળમાંથી છુટકારો આપે છે. પ્રવાસ કરવાથી આપણી વસ્તુઓને જોવાની દ્રષ્ટિ વિકસે છે. કુદરતના સાનિધ્યમાં રહેવાની અને તન મનને તાજગી મળે છે. વિવિધ પ્રદેશોના પ્રવાસ કરવાથી ત્યાંના લોકોની રહેણીકરણી, ખાનપાન, સંસ્કૃતિ વગેરેને નજીકથી નિહાળી શકીએ છીએ અને તેનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. પ્રવાસ કરવાની સાથે જ ત્યાંના મંદિરો, શિલ્પ સ્થાપત્યો, કિલ્લાઓ, ભૌગોલિક પરિસ્થિતિ, જીવનશૈલીનો પરિચય થાય છે. આમ પ્રવાસ કરવાથી જીવનમાં વ્યાપકતા આવે છે. આપણામાં સંઘભાવના વિકસે છે. વસ્તુઓને જોવાની અને સ્વીકારવાની દ્રષ્ટિ વિશાળ થાય છે. ઘરના આરામદાયક વાતાવરણમાંથી નીકળી પ્રવાસમાં થોડી અગવડો વેઠવાની થાય તો આપણે આપણી જાતને ઘડી શકીએ છીએ. આમ પ્રવાસ આપણા જીવન વિકાસ માટે ખૂબ જરૂરી છે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. એમાં આવશે ઘટા તો થશે ઘટાદાર, કસનું થશે કસદાર, રસ તો રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધીનું સુગંધીદાર, વજનનું વજનદાર, જોર જોરદાર, નસીબ નસીબદાર, ખુશ્બો ખુશ્બોદાર, પાણી પાણીદાર, ફોજ ફોજદાર. પ્રશ્ન 9. નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે એકમમાંથી શોધીને લખો. પહેલું, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. રાજા ગરુડ. બીજું, ભાઈ તે તો હર્ષમાં ન કરવાનું કર્યું. એમાં આવશે કપૂરી કબૂતરી. ત્રીજું, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. કાગડી. ચોથું, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પછતાવો છે. હાથી. પાંચમું, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કપૂરી કબૂતરી. પ્રશ્ન 10. મુદ્દા પરથી વાર્તા લખો. મુદ્દા આપેલા છે એના ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે. એક ગામ હતું. તેમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગામના પાદરે એક જંગલ હતું. છોકરાને જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે રોજ તેના પિતા સાથે લાકડા લેવા માટે જંગલમાં જતો હતો. છોકરાને અવનવી વનસ્પતિઓ વિશે જાણવાનો પણ ખૂબ શોખ હતો. તે તેના પિતાજીને જંગલમાં રહેલી અવનવી વનસ્પતિઓ વિશે પૂછ્યા કરતો અને તેમની પાસેથી વિવિધ જાણકારી મેળવતો. એક દિવસ તે રાબેતા મુજબ તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો. ત્યારે તેણે જોયું કે ઝાડીઓમાં વચ્ચે એક લાકડું પડ્યું છે અને તે લાકડું જે વનસ્પતિઓને સ્પર્શીને પડ્યું છે તેનો રંગ બદલાઈ ગયેલો હતો. છોકરાને પણ ખૂબ નવાઈ લાગી. તેણે તે લાકડું લઈ લીધું અને બીજા છોડને અડાડીને જોયું. તુરંત જ એ છોડના પાંદડાનો રંગ બદલાઈ ગયો. છોકરાને તો રમત થઈ ગઈ. તે બધા છોડોને તે લાકડું અડાડવા લાગ્યો અને તેના રંગ બદલવા લાગ્યો. તેને ખૂબ મજા આવવા લાગી. શરૂઆતમાં લાકડાથી રમ્યા બાદ છોકરાને કંટાળો આવવા લાગ્યો. તેને જે તે છોડના કુદરતી રંગો જ યાદ આવવા લાગ્યા. તેને પોતાના કૃત્યોનો પસ્તાવો થવા લાગ્યો. તેને સમજાયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. તે તેના કુદરતી રૂપરંગ વડે જ સારી લાગે છે. છોકરો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. પ્રશ્ન 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક અને ભાવવાચક. આ ચારમાં આપણે આ શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. જાતિવાચકમાં આવશે શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય અને જિલ્લો. વ્યક્તિવાચકમાં આવશે હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. સમૂહવાચકમાં આવશે ટોળું, બાલવૃંદ, સહકુટુંબ અને રોમાંચ. ભાવવાચકમાં આવશે આનંદ, મસ્તી, મજા અને સુંદર. પ્રશ્ન 12. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? સુગંધા 8 વર્ષની છોકરી છે. હવે આપણે સુગંધાનો પ્રયોગ નહીં કરીએ પણ તેના સ્થાને સર્વનામનો પ્રયોગ કરીશું. સુગંધા 8 વર્ષની છોકરી છે. તે ઉત્સવ પ્રિય છે.
તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. તેના મમ્મી પપ્પા પણ ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેના ઘરના બધા સભ્યો તેને ડાહી ડમરી કહે છે.